ધોરાજી નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો તેમજ હાઈવે ઓથોરિટીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અકસ્માતની જાણ ધોરાજી તાલુકા પોલીસને થતાં પીએસઆઈ પીજે રાણા તેમજ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને તેલ ભરેલા ટેન્કરમાંથી તેલ રોડ ઉપર ઢોળાઈ જતા આગ જેવો ગંભીર બનાવ ન બને તે માટે તાત્કાલિક ધોરાજી નગરપાલિકાનું ફાયર ફાઇટર બોલાવી લેવાયો હતો અને આ બનાવની ધોરાજી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી। મારું નામ ભાટિયા દીપ છે। હું હાઈવે એમ્બ્યુલન્સમાં પેરામેડિક સ્ટાફ તરીકે ફરજ નિભાવું છું। અમને અત્યારે એક્સિડન્ટની જાણ થયેલી હતી। ભૂતવડના પાટીએ પંકજ હોટલથી આગળ ઘોડાઈએ છે ને એક ટ્રાવેલ્સ અને એક ટ્રક વચ્ચે છે ને એક્સિડન્ટ થયેલો હતો। અમને જેવી ઇન્ફોર્મેશન મળી અમે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચી ગયા। લગભગ 10 થી 11 જેટલા જણાને લાગ્યું છે। બીજી એમ્બ્યુલન્સને પણ અમારી સહાયતા કરીને અમે જેટલા ઇજાગ્રસ્ત માણસો હતા ને એને અમે ધોરાજી સિવિલે શિફ્ટ કરી દીધા છે। અમુક લોકોને વધારે લાગ્યું છે, અમુક લોકોને ઓછું લાગ્યું છે, પણ એક્સિડન્ટ સારું થયું છે। એવું નેશનલ હાઈવે ઓથોરિટી ધોરાજીના જેતપુર રોડ, રોયલ સ્કૂલ વિસ્તાર તેમજ ધોરાજીના ઉપલેટા રોડ, ભૂખી ચોકડી તેમજ રાયધરા પુલ વિસ્તારને અકસ્માત ઝોન જાહેર કરે તેવી લોકોએ માંગણી કરી છે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।